મિત્રો તો આજે આપણે નવા બ્લોકમાં આવી ગયા અને નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે. અને આજે આપણે આવ્યા સટલાસન મિની પાવાગઢ મહાકાળીના દર્શન કરવા. તો જોવા પાછળ મિત્રો મહાકાળીનું મંદિર છે. અમે ફાઇનલી આવી ગયા. તો પાછળનો બધો વ્યૂ જુઓ, બહુ સરસ મજાનું લોકેશન છે, મજબૂત. તો વિડીયો પર બની રહેજો. આ આપણે પહાડ ઉપર તરવાનું છે અને તમને આજે મહાકાળીના દર્શન કરવાના. તો વિડીયો પર બની રહેજો. હેલો મિત્રો, તો જુઓ સટલાસન તાલુકો ભાડવાસ ગામે મિની પાવાગઢ કરીને બહુ ભવ્ય મંદિર મહાકાળીનું આવેલું છે અને એના સામે જ શંકર ભગવાન પણ બિરાજમાન છે. તો દર્શન કરો અને કોણ કોણ આવેલું છે કમેન્ટમાં જણાવજો. આ સામે મહાકાળીનું મંદિર છે. તો આપણે ઉપર જઈશું અને મહાકાળીના દર્શન કરીશું. કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખજો અને મહાકાળી પણ લખજો. ચલો અંદર પ્રવેશ કરીએ. તો મિત્રો જુઓ અહીંયાનો નજારો. મહાકાળીમાં અહીંયા બિરાજમાન છે અને બિલકુલ એમની સામે મહાદેવ પણ બિરાજમાન છે. બહુ સરસ મજાનું સટલાસન તાલુકાના ભાડસ ગામે બહુ સરસ મજાનું મિની પાવાગઢ આવેલું છે મિત્રો. તો અહીંયા એકવાર દર્શન કરવા અવશ્ય આવજો. અહીંયાનું લોકેશન પણ બહુ મજબૂત છે. નજારો બહુ સરસ મજાનો છે. કોણ કોણ આવેલું છે અહીંયા? જય ભોલેનાથ, જય બાબારી, જય રામાપીર.